અમરેલી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ પડતા ઉનાળુ વાવેતરને ભારે નુકસાન થયું છે। ત્યારે ભર ઉનાળે કમોસમી વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોના ઉનાળા પાકને મોટું નુકસાન કર્યું છે। ધારી તાલુકાના ડાંગવદર ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદે પવન ફૂંકાવાના કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા હતા અને મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો। ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાક એટલે કે બાજરો, તલ, મગ, મગફળી, ડુંગળીના પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે અને સાથે સાથે વાત કરીએ તો કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને આંબા પરની કેરીઓ પણ ખરી પડી છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે। વાત કરીએ ગામડાઓમાં તો ગામમાં મકાનના નળિયા અને છાપરા પણ ઉડી ગયા હતા અને નાના વૃક્ષોનું તો જાણે અસ્તિત્વ જ ન હોય તે રીતે જમીન દોસ્ત બની ગયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગાવદર ગામમાં ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે। ત્યારે ખેડૂતો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। આંબાને પાણી પાઈને આખા વર્ષ તેના ફાલની રાહ જોતા હોય ત્યારે આ કુદરત ખરેખર રૂઠી હોય તેવું જાણવા મળી રહ્યું છે। ગઈકાલે જે 10 થી 15 મિનિટ વાવાઝોડું જે આવ્યું, વિનાશકારી વાવાઝોડું, જેમાં જે અમારે 10 વીઘાનો બગીચો હતો, જે 500 થી 700 મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને 50% જેવા ઝાડવા ધરાશયી થઈ ગયા છે, બરોબર। અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે। ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર 45 મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું, જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે। ઘણા ખરા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે। આજ ખેડૂત હોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।